પૂર્વ આફ્રિકાના દેશ મોઝામ્બિકમાં રવિવારે મોડી રાત્રે એક બોટ ડૂબી ગઈ હોવાનું સામે આવ્યું છે. આ દુર્ઘટનામાં 91 લોકોના મોત થયા હતા, જેમાં ઘણા બાળકો સામેલ છે. મળતી માહિતી અનુસાર મોઝામ્બિકમાં ફિશિંગ બોટમાં 130 લોકો સવાર હતા. આ લોકો મોઝામ્બિકના નામપુલા પ્રાંતના લુંગા શહેરથી મોઝામ્બિકના મુખ્ય ટાપુ પર જઈ રહ્યા હતા. તમામ કોલેરાના રોગથી બચવા માટે પલાયન કરી રહ્યા હતા, ત્યારે બોટની ક્ષમતા કરતાં વધુ લોકો બોટમાં સવાર હતા. બોટ પલટી મારી ગઈ હતી, જેથી 130 લોકોમાંથી 91ના મોત નીપજ્યા હતા. જ્યારે અત્યાર સુધીમાં 5 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. જોકે હજી લોકો ઘણા ગુમ છે. તો મહત્વનું છે કે આ ઘટના સાથે જોડાયેલો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.